નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઈપીએફઓ પેન્શન સ્કીમને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. સરકારે સોમવારના રોજ જણાવ્યું હતું કે ભારતીય કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફઓ એ ઉચ્ચ પેન્શન માટે પેન્શન ચૂકવણી ઓર્ડર જારી કર્યા છે અને લગભગ કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફઓના ઉચ્ચ પેન્શન માટે 21,885 જેટલા પેન્શન ચૂકવણી ઓર્ડર જારી કર્યા છે અને 1.65 લાખ પાત્ર સભ્યોને ઉચ્ચ પેન્શન માટે વધારાની રકમ જમા કરાવવા પણ જણાવ્યું છે. તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે પેન્શનરોએ ઈપીએફઓની કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ ઉચ્ચ પેન્શન મેળવવા માટે 17,48,768 અરજીઓ સબમિટ કરી છે. મંત્રીએ જણાવ્યું છે કે આ 17.48 લાખ અરજીઓમાંથી 28 જાન્યુઆરી 2025 સુધીમાં 1,65,621 કેસોમાં ઉચ્ચ પેન્શન પાત્રતા માટે સભ્યો પાસેથી બાકીની રકમ જમા કરાવવા માટેની માંગણી નોટિસો એટલે કે માહિતી મોકલવામાં આવી હતી. તેમણે માહિતી આપી કે ઉપરોક્ત સમયગાળા સુધીમાં 21,885 પેન્શન ચૂકવણી ઓર્ડર પણ જારી કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પેન્ડિંગ કેસોના નિકાલ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સ્થાનિક અધિકારીઓને પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. આ કવાયત સુપ્રીમ કોર્ટ દ્વારા જ 4 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા આદેશના આધારે કરવામાં આવી રહી છે. ધન્યવાદ.